टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વિગતવાર સમાચારોની વાત કરીએ તો અમદાવાદમાં ખ્યાતિકાંડના આરોપીના જેલમાંથી બહાર આવવા હવાતિયા જોવા મળી રહ્યા છે। પંકિલ પટેલ અને પ્રતિક ભટ્ટની જામીન અરજી પર સુનાવણી। દલીલો બાદ કોર્ટે જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે। જામીન અરજી પર 26 ડિસેમ્બરે કોર્ટે ચુકાદો સંભળાવશે। પંકિલ પટેલના ખાતામાં કાર્તિક પટેલની સહીથી 8 લાખ આવ્યોનો ખુલાસો થયો છે। તો પંકિલ અને પ્રતિક કેમ્પ માટે સ્થાનિક ડોક્ટરોને મળતા હતા। દર્દીઓને મોકલવા બદલ ડોક્ટરોને ગિફ્ટ પણ આપતા હતા। પીએમજે હેઠળના દર્દીઓને ઓપરેશન કરવા માટે ડરાવતા હતા। ઘટના બાદ પંકિલ પટેલને ગાંધીનગર બોલાવવામાં આવ્યો હતો। પંકિલ પટેલ ગાંધીનગર ખાતે અલગ રિપોર્ટ રજૂ કર્યા હતા। દર્દીના પ્રાથમિક અને પંકિલે રજૂ કરેલા રિપોર્ટ અલગ હોવાનો ખુલાસો થયો છે। તો અમદાવાદમાં ખ્યાતિકાંડના આરોપીના જેલમાંથી બહાર આવવા માટે હવાતિયા જોવા મળી રહ્યા છે। પંકિલ પટેલ અને પ્રતિક ભટ્ટની જામીન અરજી પર સુનાવણી થઈ। વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ જોડાયા છે। જયેશ, શું વધુ જાણકારી? ત્યારબાદ અનેક આરોપીઓની છે તે ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા પંકિલ પટેલ અને માર્કેટિંગ મેનેજર પ્રતિક ભટ્ટની પણ ધરપકડ છે તે કરવામાં આવી। ત્યારે તેમણે જામીન માટે છે તે અરજી કરવામાં આવી હતી અને અરજી દરમિયાન કેટલાક મહત્વની વાતો છે તે સામે આવી છે, જેમાં પંકિલ પટેલ છે તેના ખાતામાં 8 લાખ રૂપિયાની રકમ છે તે ટ્રાન્સફર થઈ હતી ને એ રકમ મુખ્ય આરોપી કાર્તિક પટેલની સહીથી છે તે કરવામાં આવી હતી તે વાત પણ સામે આવી છે। સાથે આ બંને આરોપીઓ છે તેઓ કેમ્પો યોજતા હતા અને સાથે જે ડોક્ટરો છે કે જેઓ પેશન્ટ મોકલતા હતા પીએમજે હેઠળ કાર્ડના, તેમને ગિફ્ટ આપવાનું પણ કામ કરતા હોય। સાથે જે દર્દીઓ આવતા તેમને ઓપરેશન કરાવવા માટે સમજાવતા અને ડરાવતા હોવાનો વાત પણ છે તે સરકારી વકીલ દ્વારા કરવામાં આવી છે અને બંનેને જામીન અરજીનો છે તે સરકાર પક્ષે વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે બંને પક્ષોની સુનાવણી બાદ કોર્ટે ચુકાદો છે તે અનામત રાખ્યો છે અને 26 ડિસેમ્બરના રોજ ચુકાદો કોર્ટ સંભળાવશે। જયેશ, આભાર આપનો જાણકારી માટે।